તમે કરોડપતિ બનવાના સપના જુઓ છો તો નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કાઢવી જરૂરી છે. દરરોજ સાંજે આરતી વખતે કાપૂર કેમ્ફોર સળગાવો. કાપૂરની સુગંધથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી વાસ કરે છે. આ નાનકડો ઉપાય તમારી આર્થિક તંગીને જડમૂળથી ઉખેડી. સૌથી મહત્વની વાત, નવરાત્રિમાં નાની કન્યાઓને સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ 9 દિવસોમાં ગમે ત્યારે તમારી શક્તિ મુજબ નાની બાળકીઓને મીઠાઈ અથવા લાલ રંગની કોઈ વસ્તુ ભેટમાં આપો. કહેવાય છે કે જે કન્યાઓના આશીર્વાદ મેળવે છે તેના પર કુબેર ભંડ. મિત્રો, એક પ્રશ્ન પૂછું? આપણે આસો નવરાત્રિમાં ગરબા રમીએ છીએ, ધૂમ મચાવીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૈત્ર નવરાત્રિને વાસંતિક નવરાત્રિ કેમ કહેવાય છે? અને કેમ આ દિવસોમાં ગરબા કરતાં સાધના અને ઉપવાસ પર વધુ ભાર મૂકવામાં આવે છે? આજે આપણે માત્ર આરતી કે પૂજાની વાત નથી કરવી, પણ આજે હું તમને એ જણાવીશ કે કેવી રીતે આ 9 દિવસ તમારી બોડી, શરીરને રીસેટ કરી શકે છે અને તમારા નસીબના દરવાજા ખોલી શકે છે. તો મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે મા શક્તિના એવા રહસ્યો જાણીશું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. સાથે પહેલાં તો એ સમજો કે આ સમય એટલે સંધિકાળ. શિયાળો વિદાય લઈ રહી છે અને ઉનાળો દસ્તક આપી રહ્યો છે. વિજ્ઞાન કહે છે કે જ્યારે ઋતુ બદલાય ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. આપણા ઋષિમુનિઓ કેટલા જ્ઞાની હશે, એમણે આ સમયે ઉપવાસ કરવાનું કીધું. કેમ? કારણ કે શરીરને અંદરથી સાફ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. એટલે ચૈત્ર નવરાત્રિ એ માત્ર ધર્મ નથી, પણ હેલ્થ મેનેજમેન્ટનો કોર્સ છે. જે લોકો આ 9 દિવસ સંયમ રાખે છે એ આખું વર્ષ બીમાર નથી પડતા. હવે વાત કરીએ નવદુર્ગાની. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શું તમે જાણો છો કે આ 9 દિવસોમાં માત્ર પૂજા પાઠ જ નહીં, પણ તમારા ખોરાકમાં એક ખાસ વસ્તુનો સમાવેશ કરવાથી તમારા જીવનમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ શકે છે. શાસ્ત્રોમાં આ વસ્તુને અત્યંત શુભ અને માતાજીની પ્રિય માનવામાં આવી છે. તમે આર્થિક તંગીથી પરેશાન છો તો આ નવરાત્રિમાં મખાના, ફોક્સ નટ્સ અને ગાયના શુદ્ધ ઘીનો પ્રસાદ અથવા આહાર તરીકે ઉપયોગ કરો. કેમ? મખાનાને દેવ અન્ન માનવામાં આવે છે. તે કમળના બીજમાંથી બને છે અને કમળમાં લક્ષ્મીનો આસન છે. ગાયનો ઘી. નવરાત્રિમાં ગાયના ઘીનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. દરરોજ સવારે માતાજીની આરતી પછી 7 મખાના ગાયના ઘીમાં શેકીને તેનો ભોગ લગાવો. 2. ત્યારબાદ આ પ્રસાદ પોતે ગ્રહણ કરો. 3. યાદ રાખો, આ દિવસોમાં સાત્વિક આહાર જ લેવો અને મનમાં ઓમ હ્રીં ક્લીં મહાલક્ષ્મયે નમઃ મંત્રનો જાપ કરવો. હોસ્ટ મિત્રો, આ માત્ર ખોરાક નથી, પણ એક શ્રદ્ધાનો વિષય છે. જ્યારે તમે શુદ્ધ મન અને સાત્વિક આહાર સાથે માતાજીની આરાધના કરો છો, ત્યારે માતા લક્ષ્મીની કૃપા તમારા પર ચોક્કસ વરસે છે. મિત્રો, મખાના અને ઘીની વાત તો આપણે કરી, પણ શું તમે જાણો છો કે આ 9 દિવસોમાં માત્ર ખાવા પીવા સિવાય પણ અમુક એવી બાબતો છે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે? ચાલો જાણીએ એ 3 સિક્રેટ ટિપ્સ. તમે નવરાત્રિમાં વ્રત કરતા હોવ કે ન કરતા હોવ, પણ જો તમારા ઘરમાં ગાયના ઘીનો દીવો સતત પ્રગટતો રહે છે તો તે તમારા ઘરની નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દે છે. આ દીવો જ તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. ધનવાન બનવા માટે, લક્ષ્મીજીના આગમન માટે ઘરના ઉંબરે પણ સાંજે દીવો જરૂર પ્રગટાવો. બીજી વાત, આ નવરાત્રિમાં ભોજનમાં લાલ રંગના ફળો
જેમ કે સફરજન અથવા દાડમનો ઉપયોગ કરો. લાલ રંગ શક્તિનું પ્રતીક છે અને માતાજીને અતિ પ્રિય છે. શાસ્ત્રો મુજબ જે ભક્ત લાલ ફળોનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરે છે તેના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત બને છે અને અટકેલા નાણાં પાછા મળે છે. યાદ રાખો, જેની પાસે આપવાની ઉદારતા છે તેની પાસે જ લક્ષ્મી તકે છે. આ 9 દિવસોમાં નાની કન્યાઓને કંજક તમારી શક્તિ મુજબ કંઈક અર્પણ કરો. ભલે તે 1 રૂપિયો હોય કે 1 ફળ, પણ શ્રદ્ધાથી આપેલું દાન તમને અનેક ગણું થઈને પાછું વળે છે. પરંતુ મિત્રો, માત્ર આહાર જ નહીં, પણ આ નવરાત્રિમાં અમુક ખાસ વસ્તુઓનું દાન અને ફળ પણ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. ચાલો જાણીએ એ 3 સિક્રેટ ટિપ્સ જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે. શાસ્ત્રો મુજબ નવરાત્રિમાં લાલ રંગના ફળો જેવા કે સફરજન કે દાડમનું સેવન અત્યંત શુભ માનવામાં આવે છે. લાલ રંગ શક્તિ અને લક્ષ્મીનું પ્રતીક છે. જો તમે દરરોજ 1 લાલ ફળ માતાજીને અર્પણ કરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરશો તો તમારા જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થશે અને ધન આવવાના નવા માર્ગો ખોલેશે. તમે કરોડપતિ બનવાના સપના જુઓ છો તો નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કાઢવી જરૂરી છે. દરરોજ સાંજે આરતી વખતે કાપૂર કેમ્ફોર સળગાવો. કાપૂરની સુગંધથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી વાસ કરે છે. આ નાનકડો ઉપાય તમારી આર્થિક તંગીને જડમૂળથી ઉખેડી. સૌથી મહત્વની વાત, નવરાત્રિમાં નાની કન્યાઓને સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ 9 દિવસોમાં ગમે ત્યારે તમારી શક્તિ મુજબ નાની બાળકીઓને મીઠાઈ અથવા લાલ રંગની કોઈ વસ્તુ ભેટમાં આપો. કહેવાય છે કે જે કન્યાઓના આશીર્વાદ મેળવે છે તેના પર કુબેર ભંડારી હંમેશા મહેરબાન રહે છે. પણ ઊભા રહો મિત્રો. શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે નવરાત્રિમાં ખાવાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત બને છે? અને જ્યોતિષશાસ્ત્ર મુજબ જેનો શુક્ર મજબૂત હોય તેને જ ધન અને વૈભવ મળે છે. આ વસ્તુ છે લીલી એલચી. નવરાત્રિના 9 દિવસ દરમિયાન દરરોજ સવારે સ્નાન કર્યા પછી તો લીલી એલચી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને પછી તેને પ્રસાદ તરીકે ખાઈ લો. એલચીનો ચમત્કાર, તે તમારી વાણીમાં મધુરતા લાવે છે જે બિઝનેસ અને નોકરીમાં સફળતા માટે જરૂરી છે. તે ધન ખેંચવાનો ચુંબક માનવામાં આવે છે. આ નાનકડો ઉપાય તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કારિક સુધારો લાવી શકે છે. જ્યારે તમે આ વસ્તુઓનું સેવન કરો ત્યારે મનમાં આ શક્તિશાળી લક્ષ્મી મંત્રનો જાપ જરૂર કરજો. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મયે નમઃ. શ્રદ્ધા વગરની પૂજા અધૂરી છે, એટલે પૂરા વિશ્વાસ સાથે આ કરજો. પરિણામ ચોક્કસ મળશે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના. જો તમે પણ માતાજીના ભક્ત હો તો અત્યારે જ આ વિડીયોને શેર કરો, કારણ કે જ્ઞાન વહેંચવાથી પુણ્ય મળે છે. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. જય અંબે, જય માતાજી. મિત્રો, મખાના અને ઘીની વાત તો આપણે કરી, પણ શું તમે જાણો છો કે આ 9 દિવસોમાં માત્ર ખાવા પીવા સિવાય પણ અમુક એવી બાબતો